Hello, this is Varsha Patel from Arpan International School, and today we are going to learn about nearest meaning. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 42 ટુ 44 3 માર્ક્સના જે તમારા નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે એ તમારા જે નિયરેસ્ટ મિનિંગ કોને કહેવાય કે એકદમ નજીકનો શબ્દ. આમ તો ઘણા બધા અર્થ સરખા મળતા હોય એવા જ વર્ડ્સ આપેલા હોય, પણ તમારે જે 4 વર્ડ્સ તમને 4 ઓપ્શન આપ્યા હોય એનું ગુજરાતી મિનિંગ અથવા તો એનું ટ્રાન્સલેશન તમને કમ્પ્લીટ ખબર હોવી જોઈએ. પ્લસ તમને જે વિકલ્પ આપ્યો છે, જે ક્વેશ્ચન આપ્યો છે એનું ગુજરાતી તમને ખાસ આવડતું હોવું જોઈએ. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે એ નિયરેસ્ટ મિનિંગ બીજા વધારાના આપણે તૈયાર કરીશું, જે તમને એક્ઝામમાં ખૂબ કામ લાગશે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ નિયરેસ્ટ મિનિંગ. ફર્સ્ટ છે તમારું હેબિટેટ, HABITAT. હેબિટેટ મીન્સ શું થશે બેટા? તો કે રહેઠાણ. હેબિટેટ એટલે રહેઠાણ. હવે આપણે આ જે 4 વિકલ્પો આપ્યા છે એમાં આપણે આપણું જે નિયરેસ્ટ મિનિંગ છે એ શોધીએ તો ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય થાય, રાઈટ. એરિયા એટલે પ્રદેશ થાય, અને હેબિટ એટલે તેવ થાય. તો એનું નિયરેસ્ટ મિનિંગ તમને શું મળી જશે બેટા? તો કે હોમ. એટલે હેબિટેટ મીન્સ હોમ. હેબિટેટ મીન્સ હોમ, રહેઠાણ, હોમ, રહેઠાણ. ઓકે, હેબિટેટ મીન્સ હોમ. ઓકે, ક્લિયર? હેબિટેટ હોમ, હેબિટેટ હોમ. ઓકે, નાવ આગળ DENSE, ડેન્સ. ડેન્સ મીન્સ શું થશે બેટા? તો કે ગાઢ અથવા ગીચ. ગાઢ અથવા ગીચ. ઓકે, ગાઢ અથવા ગીચ. એના બીજા સિમિલર વર્ડ્સ તમારું ક્રાઉડેડ પણ થશે. ક્રાઉડેડ પણ થાય અને થીક પણ થાય. ઓકે, હવે તમારે નિયરેસ્ટ મિનિંગ શોધવાનો છે. વધારે વાર ન લગાડતા પહેલાં તમને જે નિયરેસ્ટ મિનિંગ તમને ખ્યાલ આવી જાય કે થીક એટલે ગાઢ જ થાય, રાઈટ. ડીપ એટલે ઊંડું થશે, રાઈટ. થીન એટલે પાતળું, અને FAT ફેટ એટલે જાડું. તો નિયરેસ્ટ મિનિંગ શું થશે? થીક. ક્લિયર? એટલે તમને આઈડિયા આવી જવો જોઈએ કે ડેન્સ એટલે ગાઢ, એનો નિયરેસ્ટ મિનિંગ બીજો શું થશે? ક્રાઉડેડ અથવા તો થીક. ઓકે, નાવ રીજન, REGION. રીજન એટલે કે પ્રદેશ. આપણે અહીં જોયું તો કે એરિયા એટલે પણ પ્રદેશ થશે, રાઈટ. તો રીજન એટલે શું થશે? એરિયા અથવા લોકાલિટી પણ થાય, ટેરિટરી પણ થાય. ટેરિટરી, એરિયા, લોકાલિટી. ટેરિટરી, એરિયા, લોકાલિટી. ઓકે, તો પ્રદેશ પણ થાય અને પ્રાંત પણ થાય. હવે તમને અહીં જે નિયરેસ્ટ મિનિંગ આપ્યા છે બેટા, તો એક તો લોકેશન આપ્યું છે. લોકેશન એટલે કે સ્થાન, બરાબર. પ્લેસ, પ્લેસ એટલે સ્થળ. ઓકે, અને લોકલ એટલે સ્થાનિક. તો એનો નિયરેસ્ટ મિનિંગ શું થશે બેટા? ટેરિટરી. એરિયા બી થશે. એરિયા આપેલું હોય તો એરિયા પણ તમારે અંડરલાઈન કરી શકાય, રાઈટ. ટેરિટરી આપ્યું છે તો ટેરિટરી મીન્સ એરિયા જ થશે. લોકાલિટી આપ્યું હોય, લોકલ નહીં પણ લોકાલિટી આપ્યું હોય તો પ્રદેશ કહેવાશે, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ નિયરેસ્ટ મિનિંગ તમે શોધો છો, ઉતાવળ કરવાની નહીં, બધા જ શબ્દોના અર્થ પહેલાં તમારે જાણી લેવાના. ક્લિયર? હવે ચોથો વર્ષ છે કનેક્ટ. કનેક્ટ યાને જોડવું, કનેક્ટ યાને જોડવું. ઓકે, તો ટ્રેક. ટ્રેક એટલે આપણે અહીં વર્બના અર્થમાં લેવાનું છે. ટ્રેક એટલે પથ પણ થાય, રસ્તો પણ થાય, વે પણ થાય. ઓકે, પણ અહીં આપણે ટ્રેક એટલે પીછો કરવો, રાઈટ. ટ્રેક એટલે શું થશે? પીછો કરવો, બરાબર. રિંગ, રિંગ એટલે વગાડવું. જોઈન, જોઈન એટલે જોડવું, બરાબર. એન્ડ કોલ, કોલ એટલે બોલાવવું. હવે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ તો નિયરેસ્ટ મિનિંગ કયો આવશે? જોઈન. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? તો નિયરેસ્ટ મિનિંગ કનેક્ટ, જોઈન. ઓકે, નાવ ડેલી. ડેલી યાને દરરોજ. ડેલી યાને દરરોજ. તો એનો નિયરેસ્ટ મિનિંગ કયો થશે? પહેલાં આપણે બધા જ શબ્દોના અર્થ જાણી લેવાના, રાઈટ. ખરેખર તો ડેલી એટલે જે એના નિયરેસ્ટ મિનિંગ આવતા હોય એ તમને ખબર હોવું જોઈએ. તો ડેલી એટલે એવરીડે થાય, બરાબર. ડેલી એટલે એવરીડે. તો એનો નિયરેસ્ટ મિનિંગ તમને આપી જ દીધેલો છે, એવરીડે. ઓલવેઝ એટલે હંમેશા થશે. ઓફન એટલે વારંવાર થશે.
રેગ્યુલરલી એટલે હંમેશ મુજબ થશે, પણ આપણે એવરીડે એનો નિયરેસ્ટ મિનિંગ મળી ગયો તો એવરીડે અંડરલાઇન તમારે એની સામે સાચો જવાબ લખવાનો રહેશે. પણ જ્યારે તમે અત્યારે નોટબુકમાં લખો છો વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે પહેલાં ડેલી શબ્દ ડેલી લખી દેવાનો, તેની સામે તેનો નિયરેસ્ટ તેનો વર્ડ એનો ગુજરાતી મિનિંગ લખવાનું, એન્ડ ધેન આફ્ટર યુ રાઇટ ડાઉન ધ નિયરેસ્ટ મિનિંગ. બરાબર, એના બીજા મિનિંગ જે થતા હોય તે પણ તમારે લખવાના રહેશે. ઓકે, નાવ ફ્રીક્વન્સી એટલે આવર્તન, વારંવારતા જે થાય ને, બરાબર. અહીં તો ફ્રીક્વન્ટલીનો પણ વારંવાર જ થાય, પણ અહીં એક વસ્તુ જે ઘડી બનતી હોય એના માટે કહેવાશે ફ્રીક્વન્સી. ફ્રીક્વન્ટલી એટલે પણ વારંવાર જ થાય, પણ આમ જે ક્રિયા વારંવાર થતી હોય, નિયમિત રૂપે થતી હોય, બરાબર. ઓક્યુપન્સી એટલે કે વ્યવસ્થા, અને રેગ્યુલરિટી એટલે નિયમિતતા, અને ઇરેગ્યુલરિટી એટલે અનિયમિતતા. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ફ્રીક્વન્ટીમાં અને ફ્રીક્વન્સીમાં થોડુંક કન્ફ્યુઝ થઈ જાય, પણ ફ્રીક્વન્ટલી એટલે વારંવાર. આપણે કહીએ ને કે મારા ઘરે વારંવાર આવે છે, પણ નિયમિત આવે છે એ અને વારંવાર આવે છે એમાં બહુ ફરક છે. નિયમિત એટલે આજે 5 વાગે આવે છે તો બીજે દિવસ 5 વાગે નિયમિત આવે જ છે, અને વારંવાર એટલે આજે 5 વાગે આવ્યો તો બીજે દિવસ 2 વાગે પણ આવે, ત્રીજે દિવસ પણ આવે. પણ વારંવાર અને નિયમિતમાં આ ફરક છે. ઓકે, તો એનો નિયરેસ્ટ મિનિંગ શું થશે? રેગ્યુલરિટી. ક્લિયર બેટા? ઓકે, તો ફ્રીક્વન્સી મીન્સ રેગ્યુલરિટી. ઓકે, ક્લિયર? ખ્યાલ આવી ગયો બેટા? ઓકે. ડિક્લેર એટલે શું થશે? તો કે જાહેર કરવું. હવે ડિક્લેર એટલે જાહેર કરવું એ તમને ખ્યાલ છે, તો એના બીજા નિયરેસ્ટ મિનિંગ એક તો અનાઉન્સ અને પ્રોક્લેમ. PROCLAIM એ પણ એનું નિયરેસ્ટ મિનિંગ જાહેર કરવું અથવા ઘોષિત કરવું એવું થશે. રાઈટ? હવે તમને જે અહીંયા વર્ડ્સ આપ્યા છે, બરાબર, પ્રેઝન્ટ આપ્યું છે, અનાઉન્સ આપ્યું છે, તેલ આપ્યું છે, સિક્રેટ એટલે તો રહસ્ય થશે, એટલે એનો નિયરેસ્ટ મિનિંગ કહેવાશે જ નહીં. તેલ એટલે કહેવું, એ પણ એનો નિયરેસ્ટ મિનિંગ કહેવાશે જ નહીં. પ્રેઝન્ટ એટલે હાજર, બરાબર, હાજર રહેવું, એ પણ એનો નિયરેસ્ટ મિનિંગ કહેવાશે જ નહીં. તો એનો નિયરેસ્ટ મિનિંગ કયો થશે? અનાઉન્સ. ક્લિયર બેટા? ડિક્લેર અનાઉન્સ. ઓકે, નાવ કન્સિડર એટલે કે માનવું. આપણે કોઈ વસ્તુને ગણતરીમાં લેતા ના હોય, એમ કે ને મને માનતા જ નથી અથવા તો ગણતરીમાં લેતા જ નથી, તો કન્સિડર યાને માનવું અથવા ગણતરીમાં લેવું. ઓકે, તો હવે આપણે એના નિયરેસ્ટ મિનિંગ જોવા જઈએ તો પહેલો જે શબ્દ છે એ છે રિફ્યુઝ એટલે ઇનકાર કરવો, એ તો નિયરેસ્ટ મિનિંગ થશે જ નહીં. એક્સેપ્ટ એટલે સ્વીકારવું, અને રીડ એટલે વાંચવું. રાઈટ? તો એનો નિયરેસ્ટ મિનિંગ મને માનવું, એમ મને ગણતરીમાં લે છે, તો થિંક. ખરેખર એમ જોવા જઈએ તો એક્સેપ્ટ એટલે સ્વીકારવું, માનવું એ થોડું નજીકનો મિનિંગ લાગે, પણ તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ વિચારવાનું કે માનવું થિંકના અર્થમાં લીધું છે. ક્લિયર બેટા? ખ્યાલ આવી ગયો? તો કન્સિડર મીન્સ થિંક. કન્સિડર મીન્સ શું થશે? થિંક અથવા તો ધ્યાને લેવું અથવા તો વિચારવું, બંને થશે. વિચારવું અને ધ્યાને લેવું એટલે કે પોન્ડર પણ થશે. એનો નિયરેસ્ટ મિનિંગ બીજો શું થશે? પોન્ડર. PONDER, પોન્ડર અને થિંક. ઓકે, નાવ 9th આગળ જોઈએ થ્રેટ એટલે કે જોખમ. થ્રેટ એટલે શું થશે? જોખમ. કોઈ પણ વસ્તુ જોખમમાં હોય તો એને કહેવાશે થ્રેટ. ઓકે, કોઈ વસ્તુ આપણે એવું કહીએ ને કે હવે ખતરામાં છે, રાઈટ? ખતરામાં છે, આપણે કોઈ લુપ્ત થતી જાતી હોય તો એ ભયમાં છે, એવું કહીએ ને, જોખમમાં છે, તો એને કહેવાશે થ્રેટ. તો સિગ્નલ એટલે તો સંકેત થશે, વોર્નિંગ એટલે તો ચેતવણી થશે, શાઉટિંગ એટલે કે બૂમ પાડવી થશે. તો નિયરેસ્ટ મિનિંગ કયો થશે બેટા? ડેન્જર. શું થશે? ડેન્જર એટલે ખતરામાં અથવા તો જોખમમાં. ક્લિયર બેટા? ડેન્જર એટલે ખતરનાક થાય ખરું, પણ તમારે અહીં શબ્દ જે અર્થમાં લે છે તે અર્થમાં એનો નિયરેસ્ટ મિનિંગ શું થશે? ડેન્જર. આમ તમને 3-4 એમ મળતા શબ્દો જ આપેલા હશે, પણ નિયરેસ્ટ મિનિંગ ફાઇન્ડ આઉટ કરવાનું હોય ત્યારે 4 વર્ડ્સનો મિનિંગ તમને એકચ્યુઅલી ખબર હોવો જોઈએ. ઓકે, પ્રોહિબિટ કોઈ પણ
પ્રતિબંધ આપણે કહીએ ને, પ્રતિબંધ અથવા તો એના ઉપર બેન છે, મનાઈ છે, એમ કહીએ ને મનાઈ છે. અહીં સાધન મૂકવું પ્રોહિબિટ છે, મનાઈ છે. ઘણી વખત તમે બોર્ડ ઉપર વાંચતા હશો કે ડોન્ટ ટેક હિયર, પ્રોહિબિટ હિયર. તો એ પ્રોહિબિટ માને ઇનકાર અથવા તો મનાઈ અથવા તો પ્રતિબંધ હોવો. શું થશે? પ્રતિબંધ હોવો. હવે અહીં તમને આપ્યું છે કોન્ફિકેટ. કોન્ફિકેટ એટલે કોઈ વસ્તુ જપ્ત કરી લેવી, બરાબર. હન્ટ એટલે શિકાર કરવો, અને બેન એટલે મનાઈ, એન્ડ અલાઉ એટલે પરવાનગી. અલાઉ એટલે પરવાનગી. હવે તમે જો, હન્ટ એટલે શિકાર કરવો, કોન્ફિકેટ એટલે જપ્ત કરી લેવું, એન્ડ પ્રોહિબિટ એન્ડ બેન એ નિયરેસ્ટ મિનિંગ થશે, રાઈટ? ક્લિયર? પ્રોહિબિટ એટલે એનો નિયરેસ્ટ મિનિંગ શું થશે? બેન અથવા ફોરબીડ પણ થશે. પ્રોહિબિટ મીન્સ બેન ઓર ફોરબીડ, પ્રતિબંધ મૂકવો કરવો અથવા તો મનાઈ કરવી. ક્લિયર બેટા? ઓકે. નાવ ઇન્સિડન્ટ એટલે શું થશે? પ્રસંગ. ઇન્સિડન્ટ એટલે શું થશે? પ્રસંગ. કોઈ પણ પ્રસંગ હોય, બરાબર, કોઈ પ્રસંગ બન્યો હોય. કેવી રીતે બન્યો? કોઈ પ્રસંગ હોય તો ઇન્સ્ટન્સ, INSTANCE, ઇન્સ્ટન્સ એટલે ઉદાહરણ થશે. ઇન્સ્ટન્સ અને એક્ઝામ્પલ મીન્સ ઉદાહરણ થશે, અને સેમ્પલ એટલે નમૂનો થશે, બરાબર. તો હેપનિંગ એટલે બનાવ થશે. કેવી રીતે બન્યું? તો ઇન્સિડન્ટ અને હેપનિંગ એ એના નિયરેસ્ટ મિનિંગ થશે. ઇન્સ્ટન્સ અને એક્ઝામ્પલ મીન્સ ઉદાહરણ, અને સેમ્પલ એટલે નમૂનો. તો હેપનિંગ એનો નિયરેસ્ટ મિનિંગ થશે. ક્લિયર? એટલે ઇન્સિડન્ટ યાને હેપનિંગ, ઇવેન્ટ, ઓક્યુરન્સ, ઇવેન્ટ, હેપનિંગ. ક્લિયર? એના નિયરેસ્ટ મિનિંગ થશે. ઓકે. પ્રેડિટેટર્સ યાને શિકારીઓ, બરાબર. પ્રેડિટર્સ એટલે શિકારીઓ. તો પ્રેડિટર એટલે હન્ટર પણ થાય, કિલર પણ થાય, શિકારી કહીએ ને તો વધારે આપ્યું છે. હવે એનિમલ્સ એટલે તો પ્રાણીઓ થાય, પ્રોટેક્ટર એટલે રક્ષણકારી થાય, અને સ્પીસીસ એટલે તો જાત થાય, બરાબર. તો એના નિયરેસ્ટ મિનિંગ કયો થશે? કિલર્સ. શું થશે? કિલર્સ. ઓકે. ક્લેમર એટલે ઘોંઘાટ, એકદમ જોરથી અવાજ આવતો હોય તો એને કહેવાશે ક્લેમર. શું કહેવાશે? ક્લેમર, બરાબર. એકદમ જોરથી અવાજ આવતો હોય, જે મનને પણ ન ગમતો હોય, એને કહેવાશે ક્લેમર. તો એનું નિયરેસ્ટ મિનિંગ કઈ રીતે શોધશો બેટા? તો કે પહેલું છે પીસ. પીસ એટલે PEACE, પીસ એટલે શાંતિ, અને PIECE એટલે ટુકડો થાય. એ પીસ એટલે શાંતિ છે. કામ એટલે પણ શાંતિ થશે. મેલેડી એટલે પણ શાંતિ થશે. નીરવતા આપણે કહીએ ને તો એને મેલેડી કહેવાશે. પણ નોઇઝ એટલે ઘોંઘાટ, ખૂબ મોટા અવાજે આવતું હોય તો એને નોઇઝ કહેવાશે. ઓકે. તો એનો નિયરેસ્ટ મિનિંગ શું થશે? નોઇઝ, બરાબર. હવે એન્ટલપ. એન્ટલપ એટલે આપણે આ ફર્સ્ટ યુનિટમાં જોઈ ગયા કે એન્ટલપ એટલે કે હરણ થાય, બરાબર. એન્ટલપ એટલે બ્લેકબક જે છે એની જ જાતિ કહેવાશે, બરાબર. બ્લેકબકને હરણ જ કહેવાશે, રાઈટ. કારિયાર કહીએ ને આપણે, એને કહેવાશે હરણ. હવે ડોંકી એટલે તો ગધેડો થશે. બફેલો એટલે ભેંસ થશે. ક્રોકોડાઇલ એટલે એ થશે મગર, બરાબર. તો એનો નિયરેસ્ટ મિનિંગ શું થશે? ડિયર. શું થશે? ડિયર. ક્લિયર બેટા? ઓકે. આગળ ગ્રેબ એટલે શું થશે બેટા? તો કે મજબૂતાઈથી પકડવું. મજબૂતીથી કોઈ વસ્તુ પકડી રાખીએ આપણે, બરાબર, એને કહેવાશે ગ્રેપ, બરાબર. શું કહેવાશે? ગ્રેપ. કોઈ પણ વસ્તુ આપણે મજબૂતીથી પકડી રાખીએ તો એને ક્લચ પણ કહેવાશે. શું કહેવાશે? ક્લચ. કોઈ વસ્તુને એકદમ જોરથી પકડી રાખીએ મજબૂતીથી તો એને ક્લચ પણ કહેવાય, ગ્રેસ્પ પણ કહેવાય, અને ટેક પણ કહેવાય. હવે અહીં નિયરેસ્ટ મિનિંગ આપ્યા છે કેચ. પછી લોસ એટલે ગુમાવવું. ગેટ એટલે મેળવવું, અને ડિસલાઇક એટલે નાપસંદ કરવું, બરાબર. તો હવે કેચ એટલે પકડવું થશે, બરાબર. પછી બીજું શું આપ્યું છે? લોસ એટલે ગુમાવવું, અને ગેટ એટલે મેળવવું, રાઈટ. તો એનું નિયરેસ્ટ મિનિંગ શું થશે બેટા? તો કે કેચ. ક્લિયર બેટા? શું થશે? કેચ. ઓકે. ગેટ. આગળ ઓકે. તો એનો નિયરેસ્ટ મિનિંગ શું થશે બેટા? તો કે કેચ. ઓકે. શું થશે? કેચ.
કેચ એટલે મજબૂતાઈથી પકડવું થશે, બરાબર? ઓકે, કોઈ વસ્તુને એકદમ જોરથી આપણે હાથમાં આવે એટલે પકડી લઈએ ને તો એને કહેવાશે કેચ. ઓકે, શોર્ટ, SORT શોર્ટ એટલે શું થશે? પ્રકાર. શોર્ટ એટલે શું થશે? પ્રકાર. કોઈ વસ્તુના પ્રકાર આપણે કહીએ ને ટાઈપ કહીએ ને આપણે ટાઈપ, કેટલા પ્રકારની છે તો એને કહેવાશે ટાઈપ, અથવા વેરાયટી પણ કહેવાશે. વેરાયટી પણ થાય અથવા તો કાઇન્ડ ઓફ થાય, કાઇન્ડ પણ થશે. વેરાયટી, કાઇન્ડ, ઓકે, ટાઈપ, કોઈ પણ એનો નિયરેસ્ટ મિનિંગ 3 એ 3 થશે. કયા કયા થશે? ટાઈપ, ઓકે, કાઇન્ડ એન્ડ વેરાયટી. ઓકે, નાવ હવે તમને અહીં 3 શબ્દો, અહીં તમને 4 શબ્દો આપ્યા છે. પહેલાં તમારે દરેકનું નિયરેસ્ટ મિનિંગ જોતાં પહેલાં તમારે જોવાનું. ઓકે, સ્પેન્ડ એટલે ખર્ચ કરવું અથવા તો પસાર કરવું. ટાઈપ એટલે પ્રકાર થશે, રાઈટ? ટાઈપ એટલે પ્રકાર થશે. ઓકે, ક્વિક એટલે શાંત, ક્વિક એટલે ઝડપી, સોરી, પાઇલ એટલે ઢગલો. તો એનો નિયરેસ્ટ મિનિંગ શું થશે? ટાઈપ. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ ધેટ કે તમને આજના જે આ નિયરેસ્ટ મિનિંગ છે એમાં સારી રીતે સમજ પડી ગઈ હશે. ઓકે, સો તમારે એના નિયરેસ્ટ મિનિંગ કઈ રીતે નોટબુકમાં લખવાના રહેશે? તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે શબ્દ ધારો કે શોર્ટ લખ્યું, ઓકે, એની સામે એનો પ્રકાર અથવા જાત લખી દો અને નીચે અથવા તો સામે એનો આન્સર ટાઈપ લખી દો. ઓકે, અને તમારે એક ઝડપથી લર્ન કરવાના રહેશે અને તમારે તમારું હોમવર્ક મને મારા નંબર ઉપર સેન્ડ કરવાનું રહેશે. સો આઈ હોપ ધેટ કે તમને મારો આજનો લેક્ચર પસંદ આવ્યો હશે.